હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે 11. આજે રોટલી શાક નથી લઈ જવાનું, પૂરેપૂરો આજે ફરાળ ઉપર રહેવાનું છે. ઘણા બધા ના ફરાળ. જો આ બે ચોટલા વાળી, જોવા આ બે ચોટલા વાળી. હા હા બેટા, તો આવવાનું મારી સાથે, આવું છે ને? હા ના, સાંજે જ ખાઈશ. ફરાળી ખીચડી ખાઈશ. ફરાળી ખીચડી ખાણી કા અત્યારે વળી ફ્રૂટ અને વેફર ને બધું. હા આજે આખો દિવસ આમ તો ભૂખ્યું નહીં રહેવાતું, રહેવાનું. અને સવારમાં એડવર્ટાઇઝિંગ આવતી હતી મર્સિડીઝ બેન્ઝની, કે તમે રસ્તાના લેશો મર્સિડીઝ લ્યો. અને ત્યાં ચોટી બાંધવાની હોય ને તો બહુ જોર આવે. બાજુ વાળા ઘરે જઈને ચોટી બાંધી આપો. ચોટી બે રુચિતા બાંધી તારે જોર આવે. હા ચલો રુચિતાનો બહુ શોખ ચોટલીઓ બાંધવાનો. આઈ જા મારો પલો, આઈ જા, ચલ આઈ જા. હા ચોપ મમ્માને બુચા કહી દે. બસ કીતા. ચલ ચોપ. હા બસ બેટા, હવે કઈ હવે પતી ગયું ને? હા ચલ દાદા જોડે ચાલ. હા ચલો આટો ખવડાવ. હા પણ ચૂપ તો રહીશ. હા અને મને બૂટ તો પહેરવા દે. હવે મમ્મી જોડે જવું એટલે આડો મૂકી આવું અને બરાબર નીકળું. કોમેન્ટ કરી હતી કે માસી જેથી મધનું લાકડું વાપરો. તો જોઈ શકો છો આ જેથી મધ પહેલાંથી હું લાવેલું, કારણ કે એના પપ્પાને ઘરે મોઢું આવી જતું હતું, એટલે જેથી મધનો પાવડર લાવેલી હતી. હજી આ એક પાવડર તો હજી એમાં પડ્યો, એક બોટલ ભરી છે, હજી આ પાવડર પડ્યો છે. ગઈકાલે તમે બધાએ કોમેન્ટ કરી હતી કે માસી જેથી મધનું લાકડું મોઢામાં રાખો. પણ ગઈકાલે મેં જેથી મધનો પાવડર અને મધ એનો ઉપયોગ એને નાખી અને મિક્સ કરી અને મેં ચાટી ગઈ હતી અને ઉપર થોડું ગરમ પાણી પીધું હતું. આજે ઘણું બધું મને ગળામાં ખુલ્યું ગઈ છે અને કફ પણ સારો એવો છૂટો પડી ગયો. થેન્ક યુ એ બદલ. તમે સજેસ્ટ કરો. ઘરમાં વસ્તુ પડી હોય પણ જ્યાં સુધી કોઈ આપણે સામેવાળું કહે ને ત્યાં સુધી આપણને સૂટ નહીં પડતી. એટલા માટે પણ મારી પાસે પણ કોઈ સારી એવી માહિતીઓ છે, હું તમારા લગે શેર કરું છું. અને તમારી પાસે કોઈ માહિતીઓ છે તો તમે મારા સુધી શેર કરશે, એટલે એકબીજાની કોઈ મુસીબત હોય તો આપણી સોલ્વ થઈ જતી હોય છે. થેન્ક યુ એ બદલ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા શાનદાર રસોડામાં આપનું સ્વાગત છે. આજે સાંજે પાસ્તા બનાવવાના છે. 22 સાલનો 11 છે તો સાબુદાણાની ખીચડી પણ બનાવવાની. તો પાસ્તાની રેસીપી તમારી સાથે શેર કરું. પાસ્તા આપણે બોઇલ કરવા મૂકી દીધા છે. સરસ આપણે બોઇલ થઈ ગયા છે. ખાલી મીઠું અને થોડુંક તેલ નાખ્યું છે. સરસ બોઇલ થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈએ અને ઠંડા કરવા મૂકી દઈએ અને થોડું ઠંડુ પાણી એના પર નાખી દઈએ. આપણે અડધું બટર અને અડધું થોડુંક તેલ નાખી દીધું છે. થઈ જવાયું છે. પહેલાં આપણે ડુંગળી અને લસણ નાખીશું. હું લીલું નાખું છું, તમારે સૂકું નાખવું તો સૂકું નાખજો. સૌની ચોઈસ અલગ હોય છે. આના અંદર આદુનો ટેસ્ટ નથી સારો લાગતો, એટલે આપણે આમાં આદુનો ઉપયોગ નહીં કરીએ. લસણ અને ડુંગળીને થોડીક વાર થવા દઈએ. લસણ અને ડુંગળી થોડાક સોટે થઈ ગયા છે તો આપણે કોબી, ગાજર અને ટામેટાં સરસ બધું મિક્સ કરી દઈએ. બધી વસ્તુને આપણે હવે સરસ થવા દઈએ. ઘણાને આપણી કાટ કસરવાળી વાતો ગમતી હોય છે, ઘણાને નથી ગમતી હોતી.
ઘણા આપણા વિરોધમાં ઘણી બધી એવી કોમેન્ટો કરે છે, પણ અમને જરાય ખોટું નથી લાગતું. તમે તમારા જે અંદર જે કંઈ તમારા દિલમાં હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસથી લખજો. અમને બિલકુલ પણ ખોટું નથી લાગતું ને અમને આવું પ્રોત્સાહન મળે છે. તમે આ રીતે મને કોમેન્ટમાં જણાવો છો ને તો અમને સારું એવું પ્રોત્સાહન મળે છે. એટલે આ રીતની કોમેન્ટ તમે ચોક્કસથી ચાલુ જ રાખજો. અમને બિલકુલ પણ ખોટું નથી લાગતું, કારણ કે અમે કંઈક બતાવીએ છીએ તો તમને સારું નથી લાગતું એટલે તમે અમને કહો છો. અને સારું લાગે છે એ લોકો સારી કોમેન્ટો કરે, નહીં સારું લાગતું એ લોકો નહીં સારી કોમેન્ટ કરે. એટલે અમને જરાક પણ મન પર અસર કોઈ થતી નથી. એટલે તમે તમારી કોમેન્ટો ચાલુ જ રાખજો. સાધારણ આપણે થોડુંક મીઠું નાખી દઈએ. એક બેનને કોમેન્ટ હતી કે તમે ભાજી આટલી સસ્તી છે તો તમે બેસનમાં આવી રીતે લફર ફફર નાખી દીધી. ગઈકાલે મેં ભાજી એકદમ ઓછી નાખી હતી તોય પણ એના પપ્પાએ ના ખાધી. એટલે સૌના ઘરમાં કેવું ખવાય છે, કેટલી વસ્તુ ઉપયોગ થાય છે એ અમારા ઘરમાં ઓછી ભાજી ઉપયોગ થાય, તમારા ઘરમાં વધારે ભાજી ઉપયોગ થાય. એટલે સૌની ખાવાની રીત ભાત બધી અલગ અલગ હોય. આપણે કોઈનું જોઈને આપણે એ જ રીતે ના બનાવવાનું, આપણે આપણી રીતે જ બનાવતા હોઈએ છીએ કે ભાઈ કોઈ વધારે ભાજી નાખે તો આપણે વધારે ભાજીનો ઉપયોગ ના કરીએ. આપણા ઘરમાં ઓછી ભાજી હોય તો ઓછીનો ઉપયોગ કરો, વધારે ખાતો તો વધારાનો ઉપયોગ કરીએ. એટલે બધાની ખાવાની રીત ભાત અલગ અલગ હોય છે. આપણે બ્લોગ છે એટલે બ્લોગના અંદર ઘરનું રૂટિશન ને આપણે શું બનાવીને ખાઈએ છીએ, શું આપણા આખો દિવસનો દિનચર્યા હોય છે એ તમને બતાવવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. ઘણાને સારું લાગે છે, ઘણાને ખરાબ લાગે છે. અમે બધાને આવકારીએ છીએ. વેલકમ. આવી રીતે કોમેન્ટો કરતા જ રહેજો અને અમારો પ્રોત્સાહન વધારતા રહેજો. ચલો હવે આ વાતોમાં આપણે એને 2 મિનિટ સરસ એને શેકાવા દઈએ ઢાંકીને, એટલે બધું સીજાઈ જાય. જોઈ લઈએ કેટલું સીજ્યું છે. 2 દિવસ પહેલાં આપણા ઘરે અમેરિકાવાળા બે કાકા અને બેન આવ્યા હતા. તે લોકો પણ કહેતા હતા કે તમને લોકોને આ રીતે કોઈ કોમેન્ટ કરે તો તમને મન પર દુઃખ નથી લાગતું. મેં કીધું પહેલાં શરૂઆતમાં અમને ઘણું દુઃખ થતું હતું, પણ હવે અમને એ લોકોની આદત પડી ગઈ છે એટલે અમને કશું દુઃખ નહીં થતું કે લોકો આવી રીતે કમેન્ટ ના કરવી જોઈએ કે કોઈકનું પ્રોત્સાહન વધારવું જોઈએ, કોઈકને ખોટી રીતે હેરાનગતિ ના કરે. પણ સૌના વિચારો અલગ અલગ. જો મારવાવાળાનો હાથ નહીં પકડી શકવાના, બોલવાવાળાની જીભ પણ આપણે પકડી નથી શકતા. એટલા માટે સૌની રીતભાત એ લોકો દર્શાવતા હોય છે તો આપણે એ લોકોને સ્વીકારી લેવાના કે તમારા લોકોનું મન કેટલું આમ મોટું છે ને કેટલા વિશાળ દિલના છો કે કોઈકની વાતોથી તમને ખોટું નથી લાગતું. શરૂઆતમાં લાગતું હતું, હવે અમને પણ તમારી આદત પડી ગઈ છે. જ્યાં સુધી તમે એવું કંઈ લખતા નથી ને તો અમારો પણ ઉત્સાહ નથી વધતો. એટલે ચોક્કસથી અમારી જે કંઈ ખામી હોય, તમને ના ગમતું હોય તો લખજો, બિંદાસથી લખજો, અમને ગમે છે. ચલો વાતોમાં આપણે સરસ મિક્સ થઈ ગયું છે. એટલે મેં ટામેટા એટલા માટે વધારે નાખ્યા, થોડુંક એનો પલ્પનો એક ગ્રેવી જેવું થાય. હવે આપણે એના અંદર મસાલા કરીએ, મિક્સ હર્બ્સ નાખીએ. બાળકોને ખાવાનું છે એટલે લીલા મરચાં હું આનામાં ઉપયોગ નહીં કરું. મેં આવી રીતે વાટીને ઘરના જ ચીલી ફ્લેક્સ બનાવેલા છે, આપણે તૈયાર નથી કર્યા. એ રીતે આપણે ચીલી ફ્લેક્સ નાખીશું થોડા, અને બોઇલ કરેલા પાસ્તા છે અંદર થોડા કરી અને નાખી દઈએ. જોઈ શકો છો કેવા સરસ છૂટા એકદમ સરસ થઈ ગયા છે. પછી આપણે પાસ્તા નાખી દઈશું. એના અંદર ટામેટા કેચઅપ નાખીશું. હું ટામેટા કેચઅપ ભરી લઉં. એક વાર ચમચો ભરીને આપણે કેચઅપ ભરી લીધું. અને એના અંદર પાસ્તાનો તૈયાર મસાલો મળતો હોય છે, એ આખો 5 રૂપિયાનું એક પેકેટ મળે છે. તમારા શહેરમાં પણ આ મળતું જ હશે. ચોક્કસથી આમાં નાખજો, ખૂબ સરસ ટેસ્ટ આવે છે. આના અંદર બહુ વધારાના આપણે કોઈ મસાલા કે સબ્જી નાખી નથી, એટલે ઓવર ટેસ્ટ ના થઈ જાય. ખાવામાં એકદમ સરસ લાગે એવું જ આપણે કર્યું છે. તમને રસાવાળા જોઈતા હોય તો આના અંદર થોડું દૂધ નાખો તો ગ્રેવી જેવા સરસ ક્રીમી થઈ શકે. પાણી નાખો તો પાણી પણ આમાં તમે નાખી શકો. આનામાં મેયોની પડી હોય તો તમે મેયોની પણ અંદર નાખજો. આપણે ટામેટા કેચઅપ નાખ્યા છે એટલે ખાંડ નાખવાની જરૂર નહીં પડે, કારણ કે ટામેટા કેચઅપ આપણો ખાટો મીઠો જ આવતો હોય છે. છેલ્લા લાસ્ટમાં આપણી પાસે મોઝરેલા ચીઝ પડી છે,
તમારી પાસે પ્રોસેસ પડી હોય તો પ્રોસેસ પણ આમાં નાખી શકો છો. મારી પાસે મોઝરેલા પડી છે તો એકદમ આપણે સરસ ક્રીમી લાગે એ માટે સહેજ વાર ઢાંકીને એને મૂકી દઈએ. અને અંદર મેં મીઠું નથી નાખ્યું, થોડુંક મીઠું ખૂટી રહ્યું છે કારણ કે આ બધામાં મીઠું આવતું હોય છે એટલે મેં મીઠાનો ઉપયોગ નહોતો કર્યો. એકદમ ટેસ્ટી થયા છે. ખુશ પાસ્તા બનાવ્યા જો, મસ્ત ચીજી આપણા પાસ્તા તૈયાર થઈ ગયા છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા પાસ્તા તમને કેવા લાગ્યા. ચલો 9:30 વાગ્યા છે. તાના પાસ્તા કેમ યાદ આવ્યા? પાસ્તા બનાવ્યા મારે, તમારે ખીચડી બનાવી એટલે કે એનો રાહ જોઈને પપ્પા આવે એટલે હું જમું. એવું છે? પાસ્તા છોકરાઓના પાસ્તા વાળા જોડા લાગી ગયા છે. મારા મમ્મી કે એના બહાર જઈને પાસ્તા ખાવા છે અને અમારા મહેસાણા પાસ્તા સ્પેશિયલી નથી મળતા. પાસ્તા તો ઘરે જ મજા આવે. સ્પેશિયલી પાસ્તા નથી મળતા. પાસ્તા સેન્ડવિચ આ બધું અમે ઘરે જ ખાધેલું. બહાર ખાતા જ નહીં, આપણે રેસ્ટોરન્ટ ખાતા જ નહીં. એના પહેલા કોઈ દી ના યાદ એ ખરું. બાકી મને પાસ્તા નથી મળતા. સેન્ડવિચ ખાવા કે એવું સાંભળ્યું તમે કે ના, સેન્ડવિચ અમે કદી ખાવા કે નથી ગયા. પર્સનલી સિંગલ સેન્ડવિચ ક્લબ એટલે સેન્ડવિચ મહેસાણામાં સ્પેશિયલી સેન્ડવિચ મળતી નથી. બરાબર, આ તો અમારી સ્પેશિયલ સેન્ડવિચ માટેની શોપ ખુલી છે રેસ્ટોરન્ટ. અને ઘરે જ બનાવી દો. અને પાસ્તા ખાવાના હોય તો પછી અનલિમિટેડ પિઝા ખાવા જઈએ ત્યારે પાસ્તા ડિફરન્ટ ખાવા મળે. ઘણા સમયથી પિઝા ખાવા ગયા નહીં આપણે. શોર્ટ ટાઈમમાં પિઝાનો પ્રોગ્રામ ગોઠવી ગયું, નામ તો લેવાઈ ગયું છે. વેલેન્ટાઇન ડે ત્યારે જઈશું. ક્યારે આવે વેલેન્ટાઇન? નહીં મેળા આવશે તો હા 14 તારીખે. અમે બહાર જ જમવું પડશે એ દિવસે. કેમ? એ દિવસે મહેંદી મૂકવાની એટલે મારા વરે પિઝા ખાવાના કે આના પિઝા ખવડાવવાના પછી બે હાથે મહેંદી મૂકી હોય તો. નહીં તો હું તો સેન્ડવિચ ખવડાવતી. હા, એ દી બપોરે આખો દી ફ્રી જ નહીં હોય. સાંજે મહેંદી મૂકેલી જશે કેમ 15 તારીખે નીકળવાનું. મેરેજમાં આની તૈયારી 15 દાડાથી મહિનાથી ચાલુ છે. હજુ મારી કોઈ પ્રકારની તૈયારી નહીં. હવે તો રુચિતાને ખબર છે કે એક દિવસ પહેલા આગળ કપડા બધા પેક કરવાના, પછી બે લુગડા નાખે. બે લુગડા નાખવાના એટલે આપણા મેરેજમાં બલ્લે આ લોકો તો ખબર મેકઅપ જોઈશે, પછી મેચિંગ ના સાડી, બધું મેચિંગ કરાવવાનું છે. રિપેર કરાવવા આપી તું મને એમ કે ખાલી સમય જ બેઠું મૂકી દીધું. આખા ગોમમાં બટાકા ગોત્યા. બોલો, બટાકા બાફેલા પડ્યા હતા તે એક કુકર સાફ હતું. રૂચિતા કે બટાકા ગયા ક્યાં? એટલે વજન પણ મમ્મીને ફોન કર્યો. એટલે મને એવું લાગ્યું શરદી થઈ ગઈ. બોલો, બટાકા આજે બધા વાળ ગોથા ખાધા બટાકા. મમ્મીને ફોન કર્યો બટાકા બાફીને તો હું આવીશ. બાપા કેમ આવું કરો છો? તો કાંઈ નહીં. એ તો જલ્દી બેટા ઉપર જજે. દીદી ખાઈ લીધું દઉં હજી આ ગરમી મસ્ત ઉપર સુઈ ગઈ છો. ખાવું છો બેટા? લે આપો દે. મરચા ઓય બોલ તો ખરી બાપા. હમણાં વળી બળી જાય તો તે તોડ્યું બરોબર હાથ ઉપર. જો ફૂલો નહીં પડે. ફૂલો નહીં પડે. ફૂલો નહીં. જાન્યુઆરી ઊંઘ સુઈ ગઈ હતી તે હાલ ઉઠીને પાછી એના શાંતિ પાછી ઊંઘાડી દીધી. બટાકામાં આપણા લાગ્યું. બસ વધારે બટાકા વાળી મને ગમતા નથી.
મસ્ત સુગંધ. ગેસ બંધ થઈ ગયો. બોલો તો હું હમણાં શાક વગાડું ને એ બટાટું એટલે મીઠું નાખવાનું. ઓ ભૂલી જવાય. હું તો આજે આના તો સાબુદાણા ખીચડી ને ભેળની જેમ ખાવાનું. તેલ વધારે પડ્યું હતું. મારે એકલાનું જ છે કે ભાવ કોઈ નહીં ટમેટો. એ વિટામિન સી ભરી ગયું. બસ. આજે કોથમીર નથી. કોથમીર નથી તો કાંઈ વાંધો નહીં. કોથમીર વગર ખાઈ લઈશું. કોથમીર વગર ટેસ્ટ સારો આવે. મીઠું નથી નાખ્યું આપણે. નાખો. લાલ મરચું નહીં આવ્યું આમાં તો. મરચું ના આવવાનું. આમાં તો છે ને આવી મસ્ત કરાડી ચોળો નાખી દેવાનો એટલે મસ્ત ભેળ થઈ જાય. બધા એના પર મસ્ત લીંબુ નાખી દેવાનું એટલે ફરાળી ખીચડી આપણી રેડી. ઓય રામ કેટલા 45 ડેઝની અંદર પેમેન્ટની ચૂકવણી કરવાની. જે આજે નવો નિયમ આવ્યો છે ને તો ઘણા બધા વેપારીઓ આમ કન્ફ્યુઝન છે કે ભાઈ આ નિયમનું શું કરવાનું, ફાયદો છે કે નુકસાન છે. હું તો બધાને એક જ વસ્તુ ફાયદો જ છે. 45 ડેઝમાં જે પેમેન્ટ ક્લિયર કરવાનું હોય ને ફાયદો જ છે. બધા હિસાબો જે ખરા ને વેપારીઓના એકદમ નેટ એન્ડ ક્લીન થઈ જશે. લેટ પેમેન્ટ કોઈ નહીં કરે પછી. કારણ કે જો 45 દિવસ પછી જો પેમેન્ટ કર્યું તો એ 2 લાખની કંઈક અમાઉન્ટ હોય ને તો 2 લાખનો ચોખ્ખો નફો બતાવશે ઇન્કમ ટેક્સનો. મોદીજી જિંદાબાદ. આવા નિયમ આવવા જોઈએ. આજે તો ઉપવાસનો 3 વાગ્યા તો હું નાસ્તો ખોલ્યો. 1:30 વાગ્યા પડીકું જેવું ખોલ્યું બરાબર. એમાં એક ગ્રાહક આવ્યું, પછી મારા બનેવી આવ્યા, પછી વોશર આવ્યા, પછી એક ફેબ્રિક વાળો આવ્યા, પછી 3 કસ્ટમર આવ્યા, બધા ભાઈબંધો આવ્યા. એટલે 7 વાગે આજે ઓફિસ વધાવી. એમાં વચમાં એક ડિલિવરી આપી હતી, એ ડિલિવરી ચાલી. જો જબરો શિડ્યુલ ટાઈટ થઈ ગયો હતો. જય શ્રી કૃષ્ણ. મને પણ મોગરાની સ્મેલ ખૂબ જ ગમે છે. એટલે ઓરિજિનલ કે પરફ્યુમ? બે મોગરો ગમે ને મોગરાની સુગંધ પણ ગમે. મસ્ત સુગંધ આવે. પછી રાતરાણી આવે ને એની સુગંધ જોરદાર હોય. હમણાં ખાસા મહિના પહેલા સલંગ 15 દિવસ સુધી એની સુગંધ હતી હતી આપણે સોસાયટીમાં છે ખબર. તો રાત્રે ગઈ નહીં એવું એટલે. વ્હાઈટ કલરનું ફૂલ આવે, મસ્ત સુગંધ આવે. વેરી નાઇસ વિડીયો. 7 તારીખે અમારી એનિવર્સરી છે. આશીર્વાદ આપે રશ્મિ ને મયુર. રશ્મિબેન અને મયુરભાઈ વિશ યુ મેની હેપી મેરેજ એનિવર્સરી. અચ્છા, હેપી મેરેજ એનિવર્સરી. ખૂબ ખુશ રહો, તમારું આખું વર્ષ ખૂબ સારું જાય એવી અમારી શુભકામના. માસી બાજરીના લોટની સુખડી બનાવો ને ખાઓ, રાહત થશે. બાજરી છે ને મને મસાની તકલીફ છે એટલે હું બાજરીનો વધારે ઉપયોગ નથી કરતી. હું જુવારનો વધારે ઉપયોગ કરું પણ જુવાર અમે લાવતા નથી. મારા જેવું કે મને પણ મોગરાની સુગંધ ગમે. કાલે તમને જે પરફ્યુમ બતાવ્યું ને એ છે ને એ રાશિવાઇઝ આવે બરાબર. અને પ્લસ એની સાથે 2 પરફ્યુમ હોય છે. એક પરફ્યુમ એવું છે કે મમ્મી લગાવે ને તો એની અલગ સ્મેલ આવે, હું લગાવતો એની અલગ સ્મેલ આવે. એક જ પરફ્યુમ? હા, એક જ પરફ્યુમમાં બરાબર. એટલે ઘણી સારી સુગંધ હતી. અને મેં કાલે લગાવ્યું, મારી રાશિ પ્રમાણે જ લગાવ્યું હતું. 2 બોટલ હતી એમાં. અને જેને ફરીથી મંગાવવું હોય ને તો કાલે નંબર તમને ઓલરેડી આપ્યો તો ફરીથી આ નંબર આપું છું. તમારે એમાં ખાલી કાઉન્સેલિંગ કરાવી દેવાનું કે ભાઈ મારો નંબર આ છે, મારું નામ આ છે, જન્મ તારીખ આ છે. તે પ્રમાણે તમારું કાઉન્સેલિંગ કરશે અને પરફ્યુમ તમારા ઘરે પહોંચી જશે. તો એ મંગાવજો, ખૂબ સારું એવું છે. અને એમને કંઈક 2 વર્ષ સુધી કંઈક રિસર્ચ કરીને પછી આ પરફ્યુમ બનાવ્યું છે. કારણ કે ઋષિ મુનિઓ પણ કહીએ ને કે સુગંધીદાર કોઈક વસ્તુનો ઉપયોગ કરતા હતા. એ બધું વાંચીને સારું એવું પરફ્યુમ બનાવ્યું છે.
મને ગમ્યું એટલે મેં કીધું લાવ મંગાવીએ. લીલાબેન તમારી ઉંમર સાચી છે, સાચી કેટલી છે જણાવશો? એટલે મારી મમ્મી ખોટી હું કરે કેવું ઉંમર સાચી જ કહેવાના ને, કેમ આવું કરો? કઈ દે તારી સાચી ઉંમર કે સાચી 60 વર્ષ ચાલે છે. હજુ સાચું બોલજે રનિંગમાં 60 હું ચાલે છે. હજુ સાચું લાગતું નહીં મારા ચહેરા ઉપરથી કે મારી 60 વર્ષની ઉંમર હશે. મને તો વરી 45 લાગતી 60 હું ચાલે છે. હશે ભાઈ કે હવે ઉંમર જેવું શું કામ હે? વહી ગયું એ વહી ગયું. વિશાલભાઈ મારા મોટા ભાઈનો બર્થડે છે. શૌનક મન નીકળ્યું બેટા, બહુ ચટપટું જોરદાર નામ છે. શૌનકભાઈ વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે સૌનાક, સારું નામ છે. થોડું પાછળ એવું લખ્યું તો અટપટું લાગે એટલે બોલતો નહીં, વાંચી શકતો નહીં હું. માસી થાઇરોઇડ નથી થયો ને બ્લડ ચેક કરાવો. કારણ કે મારી તમે મમ્મી પપ્પા રિપોર્ટ બધા કમ્પ્લીટ કરાવેલા છે, બધું નોર્મલ છે. મને ડાયાબિટીસ નહીં સુગર કે નહીં કોઈ કોલેસ્ટ્રોલ કે કશી તકલીફ નહીં. અને અમારું તો સિવિલ સદ્ધર છે, મને પ્રાઇવેટમાં ગમતું નહીં અને સિવિલમાં દવા ખૂબ સારી મળે છે એટલે અમે સિવિલની જ દવા કરીએ છીએ. આપણી પાસે પૈસા હોય એનો વેસ્ટ ઉપયોગ નહીં કરવાનો. જ્યાં થતું હોય સારું એ ત્યાંથી લેવાનું. કારણ કે હું પહેલાં નોકરી કરતી હતી તો અમારે ESIનું દવાખાનું હતું, તો એ દવા અને આ દવા એક સરખી જ મળે છે એટલે મને બહારની દવા અસર શરીરમાં નહીં થતી, એ જ દવા અસર થાય. 7 ફેબ્રુઆરી મારો બર્થડે છે. હું આપણા વિડીયો અમેરિકામાં ડેલી સૂતા પહેલાં જોઈને જ સૂવું છું અને ડેલી વિડીયોને લાઈક કરવાનું ભૂલ્યું નથી. હું ઇન્ડિયા આ વર્ષે આવવાનો છું. મહેસાણા આવીશ ત્યારે તમારી મારી સાથે મગલ કાલે વાત કરી હતી. અચ્છા એ જ ભાઈ ને તે જતા રહ્યા અમેરિકા પાછા? ના હજી તો અમેરિકામાં જ વિડીયો જુઓ છે પણ મહેસાણા આવશે ભાખરી શાક ખાવા. અચ્છા તો પેલા બીજા અમેરિકા વાળા? હા બીજા છે. અચ્છા તો ધર્મેશભાઈ વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. તમે એક દિવસ પાછળ છે અમેરિકા પાછળ સાચું ખોટું તો બોલો થોડા બોલો કે માફ કરજો ભાઈ. આગળ હોય તો આગળ કહેજો, પાછળ હોય તો પાછળ કહેજો. બસ આજે આટલું હતું કોમેન્ટમાં. રમેશભાઈ આવજો યાર, મજા આવશે ભાખરી શાક ખાવાની. મારું ફેવરેટ એવું મગનલાલ ભાખરી શાક, સેવ ટામેટાનું શાક, મોજ આવી જશે. હવે એક વખત તમે શાક ખાશો ને ભાખરી શાક, મજા આવશે. બીજું જેમ ખાવાનું ભૂલશું નહીં તમે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો બધાને. રાધે રાધે.